वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધ કરનારાને કયા ફળની પ્રાપ્તિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વ ગુહ્યા અનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ। અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આ શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે અને એ પ્રમાણે બધા જ લોકો ભાદરવા સુધી પૂર્ણિમાથી લઈને ભાદરવા વદ અમાવાસ્યા પર્યંત શ્રાદ્ધ તો કરતા જ હશે। શ્રાદ્ધ કરનારને અર્થાત કે વિધિવત બ્રાહ્મણને બોલાવી શ્રાદ્ધ કરનારાને કયા ફળની પ્રાપ્તિ થાય છે તો તે સંબંધમાં ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે કુર્વીત સમયે શ્રાદ્ધમ કુલે કશ્ચિન્ન સીદતી આયુ પુત્રાન યશા સ્વર્ગમ કીર્તિમ પુષ્ટિમ બલમ શ્રિયમ પશુમ સૌખ્યમ ધનમ ધાન્યમ પ્રાપ્નુયાત પિતૃપૂજનાત દેવ કાર્યાદ અપી સદા પિતૃ કાર્યમ વિશેષ્યતે દેવતાભ્ય પિતॄણામ હિ પૂર્વમ આપ્યા યનમ શુભમ। अर्थात कि समयानुसार श्राद्ध करने से कुल में कोई दुखी नहीं रहता। पितरों के पूजा करके मनुष्य आयु, पुत्र, यश, स्वर्ग, कीर्ति, पुष्टि, बल, श्री, पशु, सुख और धन धान्य प्राप्त करता है। देव कार्य से भी पितृ कार्य का विशेष महत्व है। देवताओं से पहले पितरों को प्रसन्न करना अधिक कल्याणकारी है। આ પ્રમાણે અહીં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે ગરુડજીને કહે છે કે જે પણ કોઈક મનુષ્ય પોતાના પિતૃ પછાડી વિધિવત રીતે શ્રાદ્ધ કરે છે એ મનુષ્યને પિતૃઓ આશીર્વાદ આપે છે અને એને લઈને એનું આયુષ્ય વૃદ્ધિ પામે છે। એના ઘરે પુત્ર ન હોય તો એના ઘરે પુત્રનું પ્રાગટ્ય થાય છે, એની અક્ષય કીર્તિ થાય છે, મૃત્યુ બાદ એને સ્વર્ગાદિક લોકની પ્રાપ્તિ થાય છે તથા એની પુષ્ટિ થાય છે, એના બલની વૃદ્ધિ થાય છે, એના ધન ધાન્ય ઇત્યાદિકની વૃદ્ધિ થાય છે। માટે ભક્તો, ભાદરવો મહિનો ચાલી રહ્યો છે તો એ ભાદરવા મહિનાની અંદર તમે બધા પણ તમારા પિતૃઓને પછાડી વિધિવત રીતે શ્રાદ્ધ કરજો। કેટલાક લોકો એવા છે કે શ્રાદ્ધ કરતા હોય છે ત્યારે એ શ્રાદ્ધમાં બ્રાહ્મણને બોલાવતા નથી, પરંતુ એ લોકોને ખબર નથી કે બ્રાહ્મણ વગર ક્યારેય પણ શ્રાદ્ધ થતું નથી। બ્રાહ્મણ દેવતા તમારા ઘરે આવે, એવો આવી શાસ્ત્રોક્ત વિધિથી તમારી પાસે શ્રાદ્ધ કરાવે અને ત્યારબાદ જ્યારે તમે એ બ્રાહ્મણને ભોજન કરાવતા હોવ ત્યારે એ બ્રાહ્મણના શરીરમાં આવી તમારા પિતૃઓ તમે આપેલું અન્ન જે છે એ ગ્રહણ કરતા હોય છે। માટે ભક્તો,
બ્રાહ્મણને બોલાવી શ્રાદ્ધ કરાવવાનો આગ્રહ રાખજો. આપમેળે ક્યારેય પણ શ્રાદ્ધ કરતા નહીં. માટે બધા જ લોકો આ ભાદરવા મહિનાની અંદર પોતાના પિતૃઓ વછાડી શ્રાદ્ધ અવશ્ય કરજો, જેથી પિતૃઓ પ્રસન્ન થઈ તમને ધન ધાન્ય ઇત્યાદિથી સંપન્ન કરશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.